આજે નાલાસોપારાની ભૂમિ ખરેખર પાવન થઈ ગઈ. જે જિનાલયની બધાએ આરાધના કરી, જેની વર્ષો સુધી રાહ જોઈ હતી, આજે તે દિવસ સાક્ષાત આપણા નયનો સામે આવ્યો. સમસ્ત દાતા પરિવારને નાલાસોપારાના દરેક રહેવાસી તરફથી કોટી કોટી વંદન અને આભાર. તમારું આ અમૂલ્ય યોગદાન અહીં રહેવાવાળા લોકો છેલ્લી શ્વાસ સુધી ભૂલી શકશે નહીં. દાતા પરિવાર સાથે જે સંઘના કારોબારી સભ્ય અને મેનેજમેન્ટ ટીમે આ સપનાને હકીકત બનાવ્યું, તેમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ગીતા સ્મૃતિ તીર્થમાં ધર્મને જે જીવંત કરવાનો પવિત્ર પ્રયત્ન કર્યો, બધાને સમાઈ લે એવું આ ભવ્ય મારું ભવન શ્રદ્ધા અને એકતાનું પ્રતીક બનીને ઊભું છે. આ મહોત્સવ માટે જે ભવ્ય સિંહપુરી નગરી ઊભો કર્યો અને ભોજન મંડપમાં બુફેની જગ્યાએ બેસીને જે જમવાનું માન આપ્યું, તે પરંપરા અને મર્યાદાનો અદ્ભુત સંગમ હતો. એક એક કારીગર જેવા જિનાલય અને આ સપનાને આકાર આપ્યો, તેમને કોટી કોટી વંદન. જેટલા કદમ મેનેજમેન્ટ ટીમ અને કારોબારી સભ્ય ચાલ્યા, એટલા જ પગલાં રસિકભાઈએ પણ ભર્યા. તેમનું સમર્પણ અને નેતૃત્વ આ 8 દિવસના ભવ્ય મહોત્સવને સફળતાની ઊંચાઈ પર લઈ ગયું. મારું ભવન અને જિનાલયની પહેલી ઈંટ મૂકવાથી આ 8 દિવસના ભવ્ય મહોત્સવ સુધી જે બધાએ રાત દિવસ એક કરીને જાન નાખી દીધી, તે દરેક વ્યક્તિને દિલથી સલામ છે આજે. અને એક વાત તો ખાસ જોવા મળી, જ્યારે કચ્છના 52-42 ગામ એકસાથે આવે, ત્યારે તે ઇતિહાસ રચી નાખે. આ પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ કેવલ સમારોહ નથી, આ શ્રદ્ધા, સમર્પણ અને એકતાનું જીવંત પ્રમાણ છે.